હવે વાત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારોની। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી। 14 મેના રોજ અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કેસમાં મુખ્ય આરોપી પરશુરામ રોયને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો। પોલીસે આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે વડોદરાથી પરશુરામ રોયની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં આરોપી પરશુરામના સગા પણ અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલા છે, તો બીજી તરફ આરોપીના વકીલે કહ્યું કે પરશુરામ નિર્દોષ છે। તુષાર ભટ્ટે ખોટું બોલીને યાદી મેળવીને ષડયંત્ર રચ્યું છે। ઉમેદવારો પાસેથી પરશુરામે એક પણ રૂપિયો નથી લીધો। રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી યથાવત છે। સીઆઈડી ક્રાઇમની ટીમ આંગડિયાની 12 પેઢીની અલગ અલગ ઓફિસમાં દરોડા પાડીને સર્ચની કામગીરી હાથ ધરી છે। સીઆઈડી ક્રાઇમની ટીમે અત્યાર સુધીમાં રૂપિયા 18 કરોડથી વધુની રોકડ રકમ કબજે કરી છે, જ્યારે 1 કિલો સોનું, 66 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। આ સિવાય રૂપિયા 75 લાખનું વિદેશી ચલણ પણ કબજે કરવામાં આવ્યું। પીએમ, એચએમ અને એનઆર આંગડિયા પેઢી તેમજ પ્રામ એન્ડ વી પટેલ નામની પણ આંગડિયા પેઢીમાં આ કાર્યવાહી ચાલી રહી છે। દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો પણ મળી આવ્યા છે। દરોડામાં ઇન્કમટેક્સ અને ઈડી પણ કરી રહી છે તપાસ। અરવલ્લીના માલપુરમાં જૂની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ છે। પોલીસે બાતમીના આધારે 500 અને 1000ની રદ થયેલી ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 500 અને 1000ની કુલ 13 લાખથી વધુની રકમની નોટો ઝડપાઈ છે। જિગ્નેશ પટેલ નામના શખ્સ પર બાઇક પર તે આવ્યો હતો અને તે અંગેની બાતમી મળી હતી। પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરાના કોટબી ગામમાં નવીન સ્મશાનની કામગીરી ચાલી રહી હતી। આ કામગીરી હજી પૂર્ણ પણ નથી થઈ અને ગણતરીના દિવસોમાં જ એકાએક સ્લેબ ધરાશાયી થવા પામ્યો હતો। આ સ્મશાનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। આ સ્મશાનની કામગીરીમાં વપરાયેલો માલ સામાનની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। સુરતમાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। ઘટના કામરેજના વલથાન ગામની છે, જ્યાં રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। રિક્ષામાં સવાર દંપતી અને બાળક રસ્તા પર પટકાતા મોત નીપજ્યું। માતા અને બાળકને હોસ્પિટલ ખસેડાતા તે સમયે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું છે। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। હાલ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતના મોરબીમાં પેલેસ્ટાઇન સમર્થકોનો વિડીયો વાયરલ થયો છે। મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા બાઇક પર લગાવી ફરતા યુવકોનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો વાયરલ થતાં પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળી છે। એસપીએ કહ્યું કે વિડીયોની ટીમ તપાસ કરી રહી છે। યુવકો મોરબીના હોવાનું અને વિડીયો કચ્છમાં બનાવ્યો હોવાનું સામે આવ્યું। રાજ્યમાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં 82.56% જેટલું પરિણામ જાહેર થયું છે। પરિણામમાં ગત વર્ષ કરતાં 18% જેટલું પરિણામ વધુ આવ્યું છે। સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 87.22%, જ્યારે સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં 74.57% પરિણામ સામે આવ્યું છે। અમદાવાદ ગ્રામ્યના દાલોદ અને ભાવનગરના તલગાજડામાં કેન્દ્રનું 100% પરિણામ જાહેર થયું છે, તો ભાવનગરના તળ કેન્દ્રમાં 41.13% પરિણામ આવ્યું છે। આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। તો જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ગુજરાતની પ્રથમ ભાષામાં 46,178 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। ધોરણ 10નું પરિણામ ગુજરાતી ભાષાને લઈને આંખ ઉઘાડતું પરિણામ છે। ગુજરાતી દ્વિતીય ભાષામાં 6,345 વિદ્યાર્થીઓ નાપાસ થયા। બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તો વિજ્ઞાનમાં 81,382 અને અંગ્રેજી દ્વિતીયમાં 44,703 નાપાસ થયા છે।